ઇઝ ગુડ મોર્નિંગ મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અમે તો બી હાલ જ આજે આવ્યા છે. આજે મોડું મોડું થઈ ગયું છે. તો જો વાતાવરણ છે સરસ. તો આપણે તો આવી ગયા છે. આજ તો બહુ મોડું થઈ ગયું, 8:30 થઈ ગયા હતા. તો આપણે તો આવી ગયા છે અને શ્રીવારી મેદુવડા અને કાંદાવડા બનાવ્યા છે. અને આપણું કામ હતું કે બટાકાવડાનું રેડી કરવાનું છે. તો થોડી વાર લાગશે, પછી આપણે રેડી કરી દઈશું. ત્યાં સુધી આપણે બેઠા છીએ. પછી ઘરે જઈને કામ તો કરવાનું જ છે. ત્યાં સુધી છે ને સરસ લાગે છે એટલે થોડી વાર આપણે બેસીશું. તો છે ને સરસ લાગે છે. આગળ પાછળ ઠંડો ઠંડો પવન આવશે તો હું તો થોડી વાર બેસું છું. અને શ્રીવન બનાવે છે વડા. તો તમે બતાવું છું વડા તો બની ગયા છે અમારા. તો મેદુ વડા કાઢે છે, બનાવે છે મસ્ત. હવે આજ બટાકા વડા બનાવવાના છે. હા, હું લાવીને આવીશું. નહીં બનાવવા? કેમ? ના ના, બનાવવાના છે. હા, તો અમે બટાકા વડાનું રેડી કરું છું થોડી વારમાં. ત્યાં સુધી કાંદા વડા મેદુ વડા ગાય. હું તો ઘરે આવી ગઈ છું સ્ટોલે જઈને. તો હું બનાવું છું અત્યારે ચા, કારણ કે મને ભૂખ લાગી છે. તો આપણે તો ચા અને ટોસ છે ખાઈશું. અને બનાવવાના છે ભીંડા. તો ભીંડા દીદીએ કાપીને ગયા હતા. તો હું છે ને મારે જેટલી ચા અને ટોસ બનાવી ટોસ છે તો એ ખાઈ લો. પણ ભૂખ લાગી છે. આપણે નાસ્તો કર્યા છે. મેં સ્ટોલ પર નાસ્તો નહીં કર્યો. હું તો એટલી વડા રોજ ખાઈને જ આવું છું, કારણ કે મને ભૂખ લાગતી હોય. આપણે થોડીક મારા જેટલી ચા આપણે છે ને પેલા દૂધ લઈ લીધું અને પછી ચા બનાવી દઈએ. ચા બનાવી દીધી છે મારી એકલીની. આપણે તો પીને જઈશું સ્ટોલ ઉપર. તો આપણે ચા પી લઈએ. તો ભીંડાની બધી કાપી નાખ્યું છે. બટાકાને બસ વઘારવાનું બાકી છે. તો આપણે ચા બનાવી પછી જઈએ છીએ. ચા મારી એકલીની જ છે. આપણે તો ભીંડાનું બધું રેડી કરી દીધું. હવે ભીંડા વઘારી દઈએ. અને તેલે આપણું થઈ જવા આવ્યું છે. તો આપણે એમાં છે ને અજમો નાખી દઈએ. અજમો નાખી દીધો છે. આપણે જાય ને એટલે આપણે છે ને એમાં નાખી દઈએ આદુ લસણનો પેસ્ટ નાખીએ. એટલે થોડુંક શેકાઈ જાય એટલે પછી આપણે નાખી દઈશું ભીંડાની બટાકા. તો શેકાઈ ગયું છે. તો આપણે હવે છે ને અંદર નાખી દઈશું ભીંડા. બધા ભેગા છે. અમે એમાં ભીંડા ઓછા પડવાના છે. થોડું બીજું સબ્જી કંઈક બનાવી દે. નહીં તો જે સારું પરાઠા કરી દે. એટલે ભીંડા લગાવી દીધા છે. હવે જઈએ સંભાર આપવા માટે. તો રોટલી બનાવી છે, પણ રોટલી નહીં, આ તો રોટલા કહેવાય. તો આપણે તો બનાવી દીધો છે. બાકી રહ્યું છે એક રોટલી છે, ડબલ રોટલી તો ખાઈ અમે જઈશું સ્ટોલ પર. રોટલી બનાવવાની છે અને બનાવી દઉં છું ત્યાં સુધી. આટલી મોટી વાળી ડીશ 2 ને 1 કરી દીધી. આપણે જમીન હવે જઈએ સ્ટોલ. હલો ગાઈસ, તો આપણે તો સ્ટોલેથી ઘરે આવી ગયા છે. અને સૌમ્ય પણ ટ્યુશનેથી છૂટી ગયો છે. એવું કે ચા બનાવી દો. તો આપણે એની માટે ચા બનાવીશું, કારણ કે એને 4 વાગે જવાનું છે એકેડમીમાં. તો આપણે ચા બનાવી દઈએ અને ચા પી પછી એને મૂકવા જઈએ. આજે તો વરસાદ નથી, પણ સવારમાં બહુ પડ્યો હતો. તો અત્યારે હું મારા સોમની બેની ચા બનાવી દઉં અને અમે બે પી લઈએ. આપણે તો ચા રેડી બધું કરી દઈએ છીએ. એના પપ્પા કે લેવા એને જવાનું છે, પણ હું નહીં ગઈ લેવા માટે. આવી જશે એ માટે ચાલતા હોય, દૂર તો છે, પણ આપણે ચાનું પાણી મૂકી દીધું છે. તો હવે થોડી વારમાં હું બનાવી દઉં ચા. તો આપણે તો ચા મૂકી દીધી. અને ગાઈસ આજે તો કહે છે કે દિવાસાનો દિવસ છે, એવું કહે છે બધા. તો દિવાસાનો દિવસ એટલે આજે બધા દશામાનું વ્રત કરતા હોય છે. તો કોણ કોણ દશામાનું વ્રત કરે છે તે કમેન્ટમાં જરૂરથી બતાવજો. અને બધાને દિવાસાને ખૂબ ખૂબ શુભકામનાએ. તો આપણે તો આજે બધા જે પેલી મૂર્તિ લેવા જતા હતા તો બધા વાતો કરતા હતા, મળ્યા હતા જે ઓળખીતા, કે આજે તો દશામાનું વ્રત ચાલુ થાય છે, દિવાસો છે. તો દિવાસાના દિવસે લોકો શું બનાવે છે તે કહેજો તમે કમેન્ટમાં કરી. બરાબર છે? તો આપણે ચા રેડી કરી દઈએ. ચાલો, હા, આપણે ચા બની જશે. ચા રેડી થઈ ગઈ છે આપણી. અને સમ્ય હજુ આવ્યો નહીં, બહુ વાર લાગી છે. આવે એટલે ચા પી લઈએ. આપણે તો ચા છે ને ઉકળી ગઈ છે, તો આપણે એને બંધ કરી દઈશું. અને સમ્ય આવી ગયો છે. બતાવો, જો આવી ગયો. જો સમ્ય છે ને આટલો ખુશ છે. હે સમ્ય? જો કેમ
તો પપ્પા કહેતા હતા કે સોમુને લેવાય એ તો જલ્દી છૂટી ગયેલો. જલ્દી છૂટી એક્ઝામ હતી ને તો જલ્દી આપી દીધી. હા સરે કંઈ ફોટા મોકલાયા છે હા. તો સૌમ્યની એક્ઝામ હતી તો કે ફોટા મોકલાયા છે સરે આજે તો આવી ગયો છે જોયો ને એટલો ખુશ હોય છે સૌમ્ય એની ઈચ્છા હોય ને તો એ ખુશ હોય અને તો પછી મમ્મી અત્યારે વાત નહીં કરવી તો સૌમ્ય મને એવું કહે છે સૌમ્ય ચાલ ને ચા ને આપણે બે પી લઈએ હું સોમું બે ચા પી લઈશું તો ચા રેડી થઈ ગઈ છે હેલો ગાઈઝ તમે તો જમી લીધું છે અને જમીના સોમુને થોડુંક હોમવર્ક કરાવવાનું હતું એવું તો કે હું કરી દઉં છું તે લખવા બેઠો છું સૌમ્ય અત્યારે એનું બાકી હતું તે તો સોમું પતાવી દેવાનું હો ફટાફટ બેટા પછી બહુ મોડું થઈ જાય છે હા ને સૌમ્ય તો સૌમ્યનું હોમવર્ક બાકી હતું સોમું કરતો હતો તો અમારી વિડીયો તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરવાનું કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ બાય બાય